ચાલો મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. નિકુંજ ઘરે આવી ગયા છે અને જમવા બેઠા છે. તો ભીંડાનું શાક એને કેવું લાગ્યું આજ જોઈ પૂછીએ એને. તમને આજ ભીંડાનું શાક ભાવ્યું? આવો આવો નજીક આવો એટલે કહો બેસી જાવ. અહીંયા બેસો. આવો આવો. કેમ છો? મજામાં? મજામાં હો. ભીંડાનું શાક બહુ ભાવ્યું. સરસ મજાનું ભીંડાનું શાક, સરસ મજાની દાળ પાછી આજ સારી થઈ છે. દાળ મમ્મીએ બનાવી. હે વાહ, સરસ થઈ છે દાળ. સારી થઈ છે. હા બહુ સારી થઈ ને દાળ. હા દાળ સરસ થઈ. બહુ દહીં ગળી. લેજે હો. હા હા. દાળ ક્યારે ભાવે ખબર? બહુ ગળી ન હોવી જોઈએ, થોડીક ગળી હોવી જોઈએ, બહુ તીખી ન હોવી જોઈએ, અને બધું મીડિયમ એમાં સ્વાદ હોય ને તો દાળ આમ ખાવાની મજા આવે. અને ભીંડાનું શાક આ રોટલી હારે ખાય અને એમાંય હારે દહીં હોય એટલે જો આ વાહ મજા આવી ગઈ. અને હારે છે આ શું છે? માંડવી પાક. હા આ છે માંડવી પાક, પણ નામ ભૂલાઈ ગયું. હા એવો સરસ મજાનો છે માંડવી પાક, એવી મજા આવે. સરસ બનાવ્યું છે જમવાનું, મેનુ હાઈ ક્લાસ. થેન્ક યુ. હા વેલકમ. કેવી મજા આવી? મજા આવી ને? પાછો કરો. આ તો હાથ આમ રાખજો. ચીકી 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 ચીકી. ચાલો મિત્રો, હું ઘરે આવી ગયો છું. અને આ કૃષ્ણ શું કરે? કા રોવાસ? હે તો રોવાનું એમાં? કોણે માર્યું? હે મમ્મી કા માર્યું? શું કરતો હતો તું? શું કરતો હતો? દીદીને આ બસ મારતો હવે નો રવાયો. વાલી વાલી હે દીદીને મારતો તો? આમાં જોઈને બોલ. દીદીને મારતો તો તું? હે દીદીને મારતો તો નો મરાય ને દીદીને? હે દીદી તને મારતો તો ભાઈ? ક્યાં માર્યું તને? ક્યાં માર્યું? અહીંયા લે હાલે જોજીને. તો મારતો નહીં હો, એટલે ન કરે હો, એટલે તને નહીં મારે. ચાલો પપ્પા શું કરો છો? છાપો વાંચી બેઠા બેઠા. છાપું વાંચો છો? આમાં જોઈને બોલાય. હા આમાં વયું જાય અક્ષર મારા. હા લાઈન વહી જાય. હા લાઈન. ઠીક લાઈન ભૂલાઈ જાય એ સાચું. વાંધો નહીં. ચાલો તો ચાલો હું ઘરે આવી ગયો છું અને હવે ઘરે આવીને જમશું. જમી કરીને પાછા બહાર જવાનું છે દોસ્તારને મળવા. એનો ઘણા ટાઈમથી ફોન આવ્યો હતો કે ઘણા ટાઈમથી તમે દેખાતા નથી, તો આજે ભેગા થાય. મેં કીધું વાંધો નહીં, હાલો જમી લઉં અને જમીન આવીશ. ચાલો નિરાલી મને જમવાનું કાઢી દઉં. હાલો આપી દો હો, આ બાંધી દો. હા ડાકુ બનાવી દો. ડાકુ બનાવે. અહીંયા ડાકુ બનાવો છો. ના બાંધો, બાંધો. ના માહિતી બાંધો. હા પણ બાંધી દો હરખું. જોઈને બાંધવું પડે ને ગાંઠ પોચી. અરે વાહ, ડાકુ બની ગયા. ક્રિશિવા ડાકુ અને આ કૃષ્ણમ ડાકુ. ચાલો જમવા બેસી જાઓ તમે. હા ચાલો બેસી જાય. તને મેં આ પંખો બંધ કરવાનું કીધું હતું તો તે શેની સ્વિચ બંધ કરી? બંધ જ નથી કે મેં સાંભળ્યું જ નહોતું. એવું હે? હા. લે હાલો ઠીક, વાંધો નહીં હાલો. વર પાછળ. હા બોલો શું કહેવા માંગો છો તમે? હા અરે ડાકુ આવ્યા બાપા. મને મમ્મીએ માર્યું હતું. કા? તારું નાક દબાઈ ગયું. કૃષ્ણમનું નાક દબાઈ ગયું. એ આ ના. લાઈ નાખી દો. તે કેમ કાઢી નાખ્યું? નથી ફાવતું? હે દરરોજ એમ જ હોય? બધાને બેસવું છે કે કેમ કરું? હે બધાને બેસવું છે? બધાને બેસવું હોય તો બેસી જાય. આમાં હા તો અમે તો હું ને નિરાલી બેસી જાય. હા તો તમે બે બેસજો પહેલા. બરાબર ને? ચાલો શું બનાવ્યું છે? જો બટેટાનું શાક છે, કઢી, ખીચડી. ઓકે બરાબર. અને પૂરણપૂરી ખાવી હોય તો ઉતાર દે. હા ઓકે પૂરણપૂરી ખાઈ કે ન ખાવી? ના ના શાક રોટલી ખાઈ. શેનું શાક બનાવ્યું છે? બટેટાનું, બટેટાનું. બરાબર. કઢી, ખીચડી ને રોટલી. ઓકે વાંધો નહીં, ચાલો જમી લઈએ. સીધો રાખ. આમ ખૂણામાં ના વચ્ચે આવવું જોઈએ.
અને વાહ, તું આજે વ્લોગ ચાલુ કર્યો તે યાર. હા મને આજ મન થયું. હા જો મિત્રો, તમને એમ લાગતું હોય કે આ વિડીયો બનાવે છે, બ્લોગ બનાવે, પણ બ્લોગ બનાવી જોવું અને એ બનાવવું એમાં કેટલો ફેર, કેટલું અઘરું છે ને બનાવવું, એ તમને ન ખબર હોય. બનાવો ને ત્યારે હાથની ગ્રીપ આવી જોઈએ, હાથનો આમ ફોન હલવો ન જોઈએ, હાથ આમ એક ધારો રહેવો જોઈએ, એ એક પ્રેક્ટિસ હોય. અને બનાવવું જોવું સહેલું છે, બનાવવું છે ને એ બહુ અઘરું છે મિત્રો. તો એટલે આ વિડીયોને લાઈક કરતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો અને અમારો ઉત્સાહ વધારજો. ચાલો ભીંડાનું શાક ખાજો, મજા આવશે. હા પરેશભાઈ, બોલો બોલો, શું કહેતા હતા? જયા પાર્વતી નિમિત્તે હા. રાસ ગરબાનું આયોજન હા આજે અમે 3:30 વાગે આ આયોજન કરેલ છે. હા, 3:30 વાગે આયોજન આખું ગોઠવેલું છે અને આખું રામા મંડળ બોલાવેલું છે. હા, આખું ગરબા મંડળ છે અહીંયા. હે? અમારા ઘરની ગાડી હા, અમારા ઘરની ગાડી પર જાઓ. અમારા ઘરની ગાંધી પ્રજા. વાહ, ખૂબ સરસ રમી રહ્યા છે. વાહ વાહ, ખૂબ સરસ. પગ ઉપાડો, પગ ઉપાડો. વાહ, ખૂબ સરસ રમી રહ્યા છો બધા ખેલૈયા.